સત્સંગનું ફળ જ આ છે, સત્સંગનું કાર્ય જ આ છે. સત્સંગ કરતા 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 વ્યક્તિ કામનાઓના સ્તરમાંથી ઉઠી અને ભાવનાઓના સ્તરમાં પહોંચી જાય છે. પ્રારંભમાં જીવ કામનાઓના સ્તરમાં જીવતો હોય, મનની અનેકવિધ લાલસાઓ, કામનાઓ, ઈચ્છાઓ, અને બહુ સહજ છે. એમાં કઈ અજુગતું નથી, એમાં કઈ નવું નથી. લોકો મન થોડું ચંચળ થાય એટલે દુખી થઈ જાય. અમારું મન ચંચળ તો બહુ નોર્મલ વાત છે. હેલ્ધી મનની આ જ નિશાની છે. સ્વસ્થ મન એ જ હોય જે ચંચળ, સ્થિર તો એનું હોય, કા ડિપ્રેશનમાં હોય, કા યોગી હોય, એને કોઈ ઈચ્છા ન જાગે. બાકી તો નોર્મલ મન તો સંકલ્પ વિકલ્પાત્મક મન. શાસ્ત્ર પણ એ જ કહે જે સંકલ્પ અને વિકલ્પ કરે એનું નામ મન. પણ હા, ભક્તનું મન કઈ જુદું હોય. ક્यों? क्योंकि मैं अपनो मन हरि सो जोड़्यो, पर हरि सो जोड़ सबन सो तोड़. चेतस्त प्रवणम सेवा. ચિત્ત પ્રભુમાં પરવણ થઈ જાય અને પછી સંકલ્પ પણ પ્રભુ માટે અને વિકલ્પ પણ પ્રભુ માટે. મન સંકલ્પ વિકલ્પ છોડતું નથી. એ તો એનો નેચર છે. એ જ હેલ્ધી મનની નિશાની છે. પણ ભગવાન જોડે પરવાયેલું મન હોય તો સંકલ્પ પણ પ્રભુ સંબંધી થાય અને વિકલ્પ પણ પ્રભુ સંબંધી થાય. એના દ્વંદ્વના બંને પલડાઓમાં ભગવાન હોય. આજે આ સામગ્રી ધરાવો કે આ ધરાવો, આજે આ વસ્ત્ર ધરાવો કે આ વસ્ત્ર ધરાવો, આજે આ કીર્તન ગાઓ કે આ કીર્તન ગાઓ. ગીતાજીમાં તો ભગવાન બને કે દ્વંદ્વ વિમુક્તા, દ્વંદ્વમાંથી મુક્ત થાય. પણ જયારે બંને પલડાઓમાં ભગવાન જ હોય પછી કોઈ પણ પલડે જઈને મન કેમ ન બેસે? એ તો ઉદ્ધારક જ છે. અને એટલા માટે મન સ્થિર કરવાની બહુ મહેનત વૈષ્ણવે કરવાની જરૂર નથી. એને કેવલ મનનો વિષય ભગવાનને બનાવવાની જરૂર છે. અને સ્થિર કરવાની મહેનતમાં આપણને લાગ્યું હા હવે ગોઠવાયું, એમાં બીજી જ ક્ષણે પાછું બોલવા લાગ્યું. અકબર બાદશાહે બિલાડી પાડી અને બિરબલને કહ્યું કે જો આના માથે હું મીણબત્તી રાખીને ભોજન કરું. બિરબલ તો જોવા આવે એટલે ઉંદર લઈને ગયો અને જ્યાં બેઠા ઉંદર છોડ્યું. એમ આપણા મનની બિલાડી પણ ત્યાં સુધી સ્થિર છે જ્યાં સુધી કામનાઓ રૂપી ઉંદરો દેખાતા નથી. બાકી આ સરખું બેસે છે પણ એ મધુરા એટલે રાધા અને એના અધિપતિ છે ઠાકોર. એટલે કે આપણો સેવ્ય. કાલે આપણે લઈશું ગોપીજન વલ્લભાષ્ટ. ગોપીજન વલ્લભ, ગોપીજનોને પ્રિય જે છે, અતિ પ્રિય, પ્રાણ પ્રિય જે છે એવા પ્રભુ. એટલે કે આપણા પ્રભુ જે અર્જુનને પ્રિય છે એ નહીં, જે પ્રહલાદને પ્રિય છે એ નહીં, જે ઉદ્ધવને પ્રિય છે એ નહીં. આપણે તો પ્રભુને પણ ગોપીઓની આંખે જોવા છે. કોની આંખે કૃષ્ણને જુઓ તો કૃષ્ણ એવું દેખાય. એને તો વચન આપી દીધું યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ થયો ભજામ્યહમ. તું જે રીતે મને ભજીશ હું પણ તને એ રીતે ભજીશ. હવે આપણે નક્કી કરવાનું કે આપણે કઈ આંખે એને જોવું છે. આપણી દ્રષ્ટિ કૃષ્ણને જોવાની કઈ છે અને કૃષ્ણ પછી એવો થઈને મળશે. યશોદા બનીને જશો તો ગોદમાં ખેલવા લાગશે. સખાઓ બનીને જશો તો તમારી સાથે ખેલવા આવી જશે. ગોપીઓ બનીને જશો તો તમારા ઈશારે નાચવા લાગશે. આપણે કયો ભાવ લઈને જઈએ છીએ? એટલે કૃષ્ણમાં કૃષ્ણની જેટલી મહત્તા છે એટલી જ ભક્તના હૃદયમાં રહેલા એના ભાવની મહત્તા છે. શું કરું પાત્ર લઈને જાય, પાણી એવું થાય પવાલામાં પવાલા જેવું, થાળીમાં થાળી જેવું, વાટકામાં વાટકા જેવું. મધુરાધિપતે અખિલમ. અને આ મધુરા, આ માધુર્ય, ગઈકાલે જે મેં વાત કરી ઐશ્વર્ય, સૌંદર્ય અને માધુર્ય. આ માધુર્ય અલૌકિક પતામાંથી પ્રગટ થયેલું છે. એવા શ્રી કૃષ્ણ અને એની ગાથા શ્રી મહાપ્રભુજીએ ગાઈ. સાક્ષાત પ્રભુ પ્રગટ થયા અને માધુર્યનો અનુભવ જે હૃદયમાં અનુભવ્યો મહાપ્રભુજી.
અને એ માધુર્યને શબ્દ સ્વરૂપે અવગાહન કરે. એટલે રચ્યું એમ નહીં કહીશ, પણ મહાપ્રભુજીના હૃદયમાંથી પ્રગટ્યું. અષ્ટછાળ ભગવતીઓએ કીર્તનો રચ્યા એમ નહીં કહું, એમના હૃદયમાંથી પ્રગટ્યા. ભાગવતજી વ્યાસજીએ રચ્યું એમ નહીં કહું, વ્યાસજીના હૃદયમાંથી ભાગવત પ્રગટ્યું. પ્રાગટ્ય અને રચના બંનેમાં ફરક છે. હવે જ્યારે કોઈ કવિ રચે છે ત્યારે રચનામાં કવિ દેખાતો હોય છે. એના વિચાર, એની ભાવના, એનો પ્રભાવ એમ ખબર પડી જાય કે આ કવિતા આ કવિને લાગે છે, કારણ કે એ સ્ટાઇલ એની છે. પણ પ્રગટે ત્યારે એમાં કેવલ ને કેવલ ભગવાન જ ઝલકતા હોય છે. એમાં રચયિતા ગૌણ હોય, પણ જે રચના છે એની પ્રધાનતા થઈ જાય. ઈશ્વર કોઈકને માધ્યમ બનાવી અનેક સ્વરૂપે પ્રગટે છે. તો આપણે આટલા અવતારોની તો કથા કરી, આ ભાગવતજી પણ આપણે કહીએ વાંગમય સ્વરૂપ. તો ભગવાન આવું વાંગમય રૂપ કેમ લીધું ભાગવતજી રૂપે? તો કે જેવા અસુર એવો અવતાર. તો કે અહીંયા અસુર કોણ છે? તો કે પરીક્ષિતને મળેલો શ્રાપ. 7મા દિવસે તક્ષક દંશ દેશે અને શ્રાપ શબ્દ રૂપ છે, એટલે ભગવાને પણ શબ્દ રૂપ ભાગવતજીનો અવતાર લીધો. અને જેવો અસુર હોય એવો અવતાર ભગવાન લે. જો શ્રાપ વાણીમય હોય તો અવતાર પણ વાણીમય થાય. તો અહીંયા મહાપ્રભુજીના હૃદયમાં બિરાજેલા શ્રી કૃષ્ણનું માધુર્ય વાણી રૂપે પ્રગટ થયું, જે મધુરાષ્ટક રૂપે પ્રસિદ્ધ છે. 56 વાર મધુરમ શબ્દનો પ્રયોગ કરી વ્રજમાં થતા 56 સ્થાનોમાં એ માધુર્યયુક્ત લીલાનું સ્મરણ મહાપ્રભુજીએ કર્યું. આજનો વિષય શ્રી વલ્લભાષ્ટક. કદાચ થોડું ક્લિષ્ટ છે ગાવામાં, બોલવામાં, પણ પ્રયાસ કરીશ આપણે બધા સમજીએ સહજતાથી, સરળતાથી. શ્રી મહાપ્રભુજી નું આરાધન મુખ્ય 3 સ્તોત્ર રૂપે કરવામાં આવે છે. સર્વોત્તમ સ્તોત્ર, વલ્લભાષ્ટકમ અને સપ્તશ્લોકી. સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતને કહીએ, બંને નામથી ઓળખાય. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે શ્રી મહાપ્રભુજીના એ અલૌકિક સ્વરૂપનો સ્વાનુભાવ જ્યારે કર્યો, જેમ સર્વોત્તમ સ્તોત્રની રચનામાં જ્યારે એવી કથા કહેવામાં આવે છે, એવો પ્રસંગ કહેવામાં આવે છે કે જ્યારે મહાપ્રભુજી લીલામાં પધાર્યા અને તાપ થયો ગુસાઈજીના હૃદયમાં શ્રી વલ્લભના સ્વરૂપને જાણવાનો, અને વિપ્રયોગ ધર્મી સ્વરૂપ શ્રી મહાપ્રભુજી હૃદયમાં પ્રગટ થયા. અને જ્યારે સંયોગ ધર્મ સ્વરૂપ, સંયોગ ધર્મી સ્વરૂપ, વિપ્રયોગ ધર્મ સ્વરૂપ અને વિપ્રયોગ ધર્મી, એમ 4 પ્રકારથી પ્રભુના સ્વરૂપનો અનુભવ થતો હોય, તો વિપ્રયોગ ધર્મી સ્વરૂપ જ્યારે શ્રી વલ્લભનું હૃદયમાં પ્રગટ્યું ગુસાઈજીના, ત્યારે શ્રી મહાપ્રભુજીની સમસ્ત લીલાઓ એક જ ક્ષણે શ્રી ગુસાઈજીના નેત્રોની આગળ પ્રગટ થવાના. જેમ પ્રભુ જ્યારે મથુરા પધાર્યા અને ઉદ્ધવજી ગયા છે સંદેશો લઈ, અને ગોપીઓની ભ્રમર ગીત સમયની જે અવસ્થા છે, પ્રભુનું એ વિપ્રયોગ ધર્મી સ્વરૂપ ગોપીઓના હૃદયમાં પ્રગટ્યું. અને એટલા માટે પ્રભુની સમસ્ત લીલાઓનો અનુભવ આંતર, જેમ બાહ્ય અંતર હોય અને આંતર રમણ, આ અવસ્થા એમ લાગે કે દૂર છે, પણ આંતરિક રીતે સંયોગ હોય. રસશાસ્ત્રમાં અનેક પ્રકારની અવસ્થાઓની ચર્ચા છે. અનેક પ્રકાર ગોપીઓના બતાવ્યા છે કે કેવા કેવા પ્રકારની ગોપીઓ છે, એની વિસ્તારથી એમાં ચર્ચા કરવામાં આવી. તો આમ સર્વોત્તમ સ્તોત્રનું પ્રાગટ્ય શ્રી ગુસાઈજીના હૃદયમાંથી થયું. સમગ્ર આરાધન માટે આ 3 સ્તોત્ર, સર્વોત્તમ સ્તોત્રમાં નામનું વર્ણન કર્યું, વલ્લભાષ્ટકમાં સ્વરૂપનું વર્ણન કર્યું,
અને સપ્તશ્લોકીમાં ગુણનું વર્ણન કર્યું છે. અને જ્યારે આ ત્રણેય પાઠ કરો ત્યારે મહાપ્રભુજીનું સંપૂર્ણ આરાધન કર્યું કહેવાય. ઘણી વાર લોકોને કહે સર્વોત્તમ સ્તોત્ર કરો, આજે બહુ અઘરું છે, નથી ભાવતું એટલે નથી કરતા. એટલે આવડતું નથી એટલે કરતા નથી. કેટલો ખોટો લોજિક કહેવાય. કરીએ તો એક દિવસ આવડી જાય. પણ એવી સવાર તો ક્યારે નથી પડવાની કે એકદમથી બોલતા બોલતા જાગશો અને હવે આવડી ગયું ને હવે કરીશ. મોઢે ના આવડે, વાંચીને તો કર. એવું તો ક્યાંય લખ્યું નથી કે મોઢે પાઠ કરે ને ઓછું ફળ મળે, વાંચીને કરે ને વધારે મળે ઓછું મળે. એવું તો કઈ છે. કરવાની મહત્તા છે. આપણે ત્યાં સર્વોત્તમ સ્તોત્રને વૈષ્ણવની ગાયત્રી કહી છે. બ્રાહ્મણ માટે એવું વિધાન કહેવાય કે 3 દિવસ જો ગાયત્રી ન કરે તો જમીન પાછી લેવી જોઈએ. એટલો આગ્રહ ગાયત્રી મંત્ર માટે બ્રાહ્મણને હોય. એમ વૈષ્ણવે પણ સર્વોત્તમ સ્તોત્રનો અચૂક પાઠ કરે. કદાચ આખું સ્તોત્ર ના આવડે તો નામાવલીથી શરૂઆત કરો. આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ, શ્રી કૃષ્ણાય નમઃ. રોજ 108 નામાવલી કરો. થોડા દિવસે કરશો તો આપણે સ્તોત્ર આવડી જશે. અને ખરેખર કહું ને, આ બધું ભૂખવાનું કે શીખવાનું ન હોય, શ્રી વલ્લભની કૃપાથી જ મુખમાં આવી જતું. શ્રી મહાપ્રભુજી કૃપા કરે ક્યારે તમે શીખી જશો તમને ખબર નહીં પડે. જો ને ગોપાલદાસની કથામાં આપણે નથી સાંભળતા વલ્લભાખ્યાનમાં ગુસાઈજીએ ચરણી તાંબુલ પધરાવ્યું, મુખમાં 9 આખ્યાનો. જેને વાણી સુદ્ધા નથી એ ગોલોક ધામના વર્ણન અહીંયા બેઠા બેઠા. આ કૃપા શિવલ્લભ પદ વંદો સદા સરસ હોત સબ જ્ઞાન और रसिक रटत आनंद सो करत सुधार सदा. સરસ હોત સબ જ્ઞાન. ભક્તિ માર્ગી જ્ઞાન શું છે? જે ભગવત સુખાર્થ જ્ઞાન છે એ જ ભક્તિ માર્ગી જ્ઞાન છે. ભગવાન કેવા છે એ જાણવાની મહેનત ભક્તિ માર્ગી નથી કરતો, પણ ભગવાનને સુખ શેમાં છે એ જાણવાનો પ્રયાસ કરે છે. પ્રભુનો આનંદ શેમાં છે? હું શું કરું કે મારા પ્રભુ રાજી થાય, પ્રસન્ન થાય? એની પ્રસન્નતા જ આપણું ફળ છે. પુષ્ટિ ભક્તિ માર્ગનું ફળ શું? આખો દિવસ સેવા કરી એનું ફળ શું? બસ પ્રભુના મુખમાં એક સ્મિત આવી જાય તો આજની સેવાનું મને ફળ મળી ગયું, મારો પ્રભુ પ્રસન્ન થઈ જાય. એનાથી મોટું બીજું કોઈ ફળ ન હોય શકે. અને એટલા માટે બને તો સર્વોત્તમ સ્તોત્રનો રોજ પાઠ કરો, આગ્રહ રાખો. અને કોઈ વસ્તુનો આગ્રહ રાખીને કરશો ને આપમેળે આવી જશે, નિશ્ચિત વાત છે. અને આપણે ત્યાં તો એમ કહેવાય કે કોઈ પણ મહાપ્રભુજીના ગ્રંથોનું જયારે આપણે અધ્યયન કરવા જઈએ ત્યારે સૌથી પહેલા સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરી લઈએ. કારણ કે શ્રી વલ્લભની વાણી એમ દુર્ગમ છે, સહજ નથી. પણ તદુત્તમ અપી દુર્બોધમ સુબોધમ સાધ્યથા તથા. આમ દુર્બોધ છે પણ વલ્લભની કૃપા થાય તો સહજમાં સુબોધ થઈ જાય. તો શ્રી સર્વોત્તમ સ્તોત્ર નામ ત્રણેય દ્વારા, નામ, રૂપ અને ગુણ, આ ત્રણેયનું મહાત્મ્ય છે. પાશ્ચાત્ય સંસ્કૃતિમાં એમ ભલે કહેવામાં વોટ ઇઝ ઇન યોર નેમ, વોટ ઇઝ ઇન નેમ, કે નામમાં શું છે? પ્રસિદ્ધ નાટ્યકાર કહે છે કે નામમાં શું છે? અને અધ્યાત્મ એમ કહે છે ભારતનું કે નામમાં જ બધું છે. કલયુગ કેવલ નામ. એક નાનકડું બીજ આપણે હાથમાં લઈએ તો આપણને ક્યારેક બીજ જોઈને કલ્પના આવે કે આમાં મૂળ છે, ડાળીઓ છે, ફળ છે, અને એવા મીઠા ફળ છે કે ખરેખર ખાઈને તૃપ્ત માણસ થઈ જાય. આનો એવો છાંયડો છે. એક બીજને જોઈને કોઈને ખબર પડે? કોઈ માને નહીં. પણ એને વાવો, પાણી નાખો, ખાતર નાખો, એની માવજત કરો. ધીમે 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 એ બીજ વૃક્ષ બની અને અનેક ફળો એમાં લદાઈ જાય છે. પણ બીજને જોઈને ભરોસો નથી થતો. અને ઘડી ઘડી બીજને જોયા કરો, કાઢી કાઢીને તોય ન ઉગે. એ તો ક્યાંક બીજને વાવવું પડે. તમારા ભાવરૂપી બીજમાં ભગવાન બિરાજે છે. પણ એ ભાવના બીજને ક્યાં વાવવું, કઈ રીતે વાવવું, કયું પાણી નાખવું, કયું ખાતર આપવું? કદાચ તમને અત્યારે ન લાગે કે મારો ભાવ ક્યાં આવ્યો છે,
પણ એ જયારે પ્રોસેસમાંથી, કેમ કે ભક્તિ માર્ગમાં પ્રોસેસની મહત્તા છે, વિધિની મહત્તા છે. એ વિધિમાંથી પસાર ન થાવ, વાવવાની, ખોદવાની, ખાતર નાખવાની, પાણી નાખવાની, તો ફળનો આસ્વાદ ન કરી શકો. બીજમાં જ છે ફળ, પણ એ પ્રોસેસમાંથી પસાર કરવું. આપણી તકલીફ એ છે, આપણને પ્રોસેસ નથી ગમતી, બીજ પછી સીધું ફળ જોઈએ છે. અને એટલે ઘણી વાર હતાશે થઈ જઈએ, નિરાશે થઈ જઈએ. પણ આ બધું ઉગે છે, આ બધું લગાડવાનું નથી, આ બધું પ્રગટે. ભક્તિ માર્ગમાં છે ને, બધું પ્રગટે. તમને એમ થાય મારી અંદર ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ, મારી અંદર આવા ગુણ નથી, ભાવ નથી, આ નથી. અરે ક્યારે આ બધું પ્રગટી જશે તમને ખબર નહીં પડે. ઘણી વાર 2-4 વર્ષ પહેલા મળ્યા હોય ત્યારે કાંઈ ભાવ ન હોય, સહજભાઈ મળ્યા હોય, અને પછી સત્સંગમાં જોડાય, કથામાં આવે, બ્રહ્મ સંબંધ લે. 5 વર્ષ એવા થઈ જાય અને પોતે જ કહેતા હોય છે અમને તો કલ્પના નહીં કે 5 વર્ષ પછી અમે આવા આવશું, અમને તો કલ્પના નહીં કે અમે સેવા કરતા હોઈશું, અમને તો કલ્પના નહીં કે અમને કથામાં આવો રસ આવશે. આ બધું પ્રગટે છે, એની પ્રતીક્ષા કરવી પડે. તો આવ્યા પછી અને ત્યારે આ ફળો દેખાય છે. તો નામમાં આપણે ત્યાં વિશેષતા માનવામાં આવી છે. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ તદત ભિરેવ સતતમ. અષ્ટાક્ષરનો સતત જાપ કરો, ભગવદ નામનો સતત જાપ કરો, એમ શાસ્ત્ર આજ્ઞા કરે. સંસારના કોઈ નામમાં રસ નથી. માણસે પોતાનું નામ સાંભળવાની ઈચ્છા, પોતાનું નામ જોવાની ઈચ્છા, પોતાનું નામ બોલવાની મહત્વાકાંક્ષાઓ કરતા ભગવાનના નામનો આશ્રય કરે. અને જે ભગવાનના નામનો આશ્રય કરે છે ને, ભગવાન એનું નામ બધે પ્રચારિત કરી દે છે. 84-252 વૈષ્ણવ જો ક્યાંય કોઈએ પોતાની ભક્તિ વિશે ક્યાંય કહ્યું કોઈ, પણ આજે લાખો ઘરોમાં વંચાય છે એમના નામ, કેમ કે ભગવાનના નામનો આશ્રય કરે. તો નામ, બીજું છે રૂપ. જો નામ, રૂપ, લીલા અને ધામ, એની શરૂઆત નામથી થાય ને પ્રાપ્તિ ધામમાં થાય. તમે કોઈનું બહુ નામ સાંભળો તો તમને એમ થાય કે એકવાર જોવું છે, કેવો હશે, કેવા લાગતા હશે. કોઈનું બહુ નામ સાંભળ્યું હોય તેને જોવાની સહજ ઈચ્છા થાય, અને એમ ગામમાં ખબર પડે કે એ વ્યક્તિ આયા છે તો આપણે બધું છોડીને જઈએ. તો નામમાં આસક્તિ થાય તો સહજ રૂપમાં આસક્તિ થાય. અને જયારે રૂપમાં આસક્તિ થાય તો એમ થાય કે આ બધું સાંભળ્યું હતું, થોડું કરીને બતાવે તો સારું, થોડું કોઈ ગાયક હોય તો થોડું ગાઈને બતાવે તો સારું, કોઈ નૃત્યકાર હોય તો કે એ સાંભળ્યું હતું થોડું નાચીને બતાવે તો સારું. રૂપમાં આસક્તિ થાય તો પછી લીલામાં આસક્તિ થાય. અને લીલામાં આસક્તિ થાય એટલે કે આ બધી લીલાઓ ક્યાં થતી હશે? ધામમાં આસક્તિ થાય. તો નામથી શરૂઆત થાય અને ધામમાં પ્રાપ્તિ થાય. તો નામ પછી આવે રૂપ. વલ્લભાષ્ટકમાં રૂપનું વર્ણન અને સપ્તશ્લોકીમાં ગુણનું વર્ણન. શ્રી વલ્લભાષ્ટકમ. શ્રી વલ્લભ નું અષ્ટક. થોડોક પરિચય જો નામનો લઈએ તો આપણે ત્યાં શ્રી વલ્લભ નો અર્થ થાય જે અતિ પ્રિય છે. જેમ આપણે કઈ પ્રાણ વલ્લભ, ગોપીજન વલ્લભ, અતિશય પ્રિય ને વલ્લભ કહેવાય. આપણા મહાપ્રભુજીનું નામ શ્રી વલ્લભ છે. શ્રી મહાપ્રભુજીનું નામ ભૂતલ પર વલ્લભ પડ્યું એમની લીલા ભાવ નામ આપણે ત્યાં મહાપ્રભુજીનું પ્રાગટ્ય 2 સ્વરૂપે જોવામાં આવે છે. એક લીલાત્મક પ્રાગટ્ય અને બીજું ભૂતલ પર પ્રાગટ્ય. ભૂતલ પર પ્રાગટ્યની તો આપણે કથા જાણીએ. ચંપારણમાં જે રીતે મહાપ્રભુજી પ્રગટ થયા અને ત્યાં નામકરણ થયું, પણ લીલાનો પ્રસંગ એમ કહે છે. એટલા માટે આ પ્રસંગ કહી રહ્યો છું કે એનો પરિચય, એ સ્વરૂપનો પરિચય થાય કે આ પ્રાગટ્ય છે કોણ. જે મહાપ્રભુજીના ધ્યાનમાં આપણે બધા બોલીએ છીએ, સૌંદર્યમ નિજર્ગતમ પ્રકટિતમ સ્ત્રીગૂઢ ભાવાત્મકમ પુનરૂપં ચ પુનસ્તદંતરગતમ પ્રાવી વિશત સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર બભૌર સમય કૃષ્ણો હિ યત સાક્ષિકમ રૂપમ તત ત્રિતયાત્મકમ પરમભીદેયં સદા વલ્લભમ. રૂપમ તત ત્રિતયાત્મકમ. જ્યારે સ્વરૂપનું આપણે ધ્યાન બોલીએ છીએ ત્યારે ત્રિતયાત્મક સ્વરૂપનું ચિંતન કરીએ છીએ.
આ ત્રિતયાત્મક સ્વરૂપ શું છે? અનેક અનેક એના ભાવ બતાવ્યા. એક ત્રિતયાત્મક સ્વરૂપ એટલે ભાવાત્મક સ્વરૂપ, રસાત્મક સ્વરૂપ અને વિરહાત્મક સ્વરૂપ. આ ત્રણ સ્વરૂપ ત્રિતયાત્મક. જેમ શ્રી વલ્લભનું વિરહાત્મક સ્વરૂપ સ્વયં મહાપ્રભુજી, રસાત્મક સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ એ ગુસાઈજી, અને મહાપ્રભુજીનું ભાવાત્મક સ્વરૂપ એ શ્રી બમલાજી. રૂપમ તત તૃતીયાત્મકમ. ત્યાં બીજો એક મૂળ ભાવ જે આપણા આચાર્યોએ બતાવ્યો છે, તૃતીયાત્મક સ્વરૂપ એટલે પુંભાવ, સ્ત્રી ભાવ અને સાક્ષી ભાવ. આ તૃતીયાત્મક સ્વરૂપથી શ્રી વલ્લભનું પ્રાગટ્ય લીલામાં થયું છે. સૌંદર્યમ નિજ હૃદગતમ પ્રકટિતમ. એવો પ્રસંગ લીલામાં મહાપ્રભુજીના પ્રાગટ્યનો કહેવામાં આવે છે કે એકવાર ઠાકોરજી નિકુંજમાં બિરાજ્યા છે, ગાઢ નિકુંજ છે, સિંહાસન પર બિરાજેલા શ્રી પ્રભુ સ્વામીજીનું સ્મરણ કરી રહ્યા છે, અખંડ સ્મરણ કરી રહ્યા છે. અને નામનું રટણ કરતા 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 નામમાં પ્રભુ એવા ખોવાઈ ગયા છે કે આપના રોમ રોમમાં રાધાજી પ્રગટ થઈ ગયા. રાધા 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 એનો જાપ કરતા 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 જપ સ્મરણ બની જાય અને સ્મરણ ફલાત્મક થાય ત્યારે સ્વરૂપ રૂપ પ્રગટિત થઈ જાય. કરવું પડે જપ, સહજ થાય સ્મરણ, અને સ્મરણ ફલાત્મક થાય ત્યારે સ્વરૂપાત્મક બની જાય. હવે કે સ્વરૂપાત્મક લીલાઓ પ્રગટ થઈ. કારણ કે એ જ નામ જે જપતા હતા એ સહજ ચિત્તની વૃત્તિ બની, સ્મરણમાં ફેરવાયું અને સ્મરણ ફલાત્મક થયો. એ જ સ્વરૂપાત્મક અનુભવ થવા લાગ્યો. અને એટલામાં સ્વામીજી મળવા માટે ઠાકોરજીને પધાર્યા અને ઠાકોરજીના હૃદયમાં સ્વયં સ્વામીજી પ્રગટ થયા છે. એટલે એવી લીલાત્મક લીલા, આની તો સહજ ખેલ. અને દૂરથી સ્વામીજીએ જોયું તો એમને લાગ્યું કે ઠાકોરજીની ગોદમાં કોઈ અન્ય ગોપી બિરાજે. અને આ જોતા જ સ્વામીજી નારાજ થઈ ગયા, રિસાઈ ગયા. અરે પ્રભુ, આટલા દૂરથી આપને મળવા હું આવી અને આ બીજા કોઈ ગોપી સાથે બિરાજ્યા છો, જાઓ આપની સાથે વાત નહીં કરો. અને એમ કહીને પીઠ દઈને સ્વામીજી બિરાજી ગયા. ઠાકોરજીને થયું ત્યારે હું તો એમના જ ચિંતનમાં હતો, રોમ રોમમાં એ જ વ્યાપેલા હતા, એમના જ નામનો જપ કરતો હતો. અને છતાંય સ્વામીજી માન ધરે છે, રિસાય છે. તો જાઓ સ્વામીજી, હું આપની સાથે વાત નહીં કરું. ઠાકોરજી પીઠ દઈને બિરાજી. બંને માન ધર્યું. જ્યાં માન લીલા તો નિત્યની લીલા, એટલે માન આદિના પદ આપણે ત્યાં બોલાય છે. એકબીજાને નહીં જોવાની પ્રતિજ્ઞા કરીને બિરાજી ગયા. પણ આ બંને સ્વરૂપો એવા છે કે ક્ષણ પણ એકબીજાને જોયા વગર રહી શકે. એટલે બંનેના હૃદયમાં એવો પ્રબળ વિરહ પ્રગટ્યો, સ્વામીજીના હૃદયમાં એવો તાપ પ્રગટ્યો કે પ્રભુને જોયા વગર રહેવાય નહીં. પણ નહીં જોવાનું કહ્યું છે કે નહીં જોવું. અને અહીંયા ઠાકોરજીના હૃદયમાં વિરહ પ્રગટ્યો, સ્વામીજીને જોયા વગર કેમ. એકવાર કોઈ ગોપી આવીને ઠાકોરજીને કહેલું, સ્વામીજી પાસે કોઈ ગોપી આવી રાધા પાસે અને કહેવા લાગી કે રાધા, તને એમ લાગે છે કે ઠાકોરજી તને પ્રેમ કરે છે? કે હા, એ તો મને અનન્ય પ્રેમ કરે છે. અરે ખોટા રમવા ન રહેતી રાધા. એ તો ચંદ્રાવલીને પ્રેમ કરે, તો લલિતાને કરે, વિશાખાને કરે. અને આ સાંભળવાની સાથે રાધાજીની આંખ આંસુઓથી ભરાઈ. તને ગોપી કહેવા લાગી કે રાધા રડે છે કે તને દુઃખ થયું આ સાંભળીને? રાધા કહે દુઃખ નથી થયું, પણ મનમાં એમ લાગ્યું કે અમારા બંનેનો પ્રેમ છુપાવવા માટે ઠાકોરજીએ કેવા કેવા નાટકો કરવા પડે. એ તો મને જ ચાહે છે, એને તો હું જ રૂચું છું, પણ અમારો પ્રેમ જગતમાં પ્રગટ ન થઈ જાય એટલે બધાને પ્રેમ કરતો હોય એવા નાટકો કરવા પડે છે. આવો અનન્ય પ્રેમ છે. અને બંનેના હૃદયમાં યુગલ સ્વરૂપ બિરાજે છે, ઉભય સ્વરૂપ બિરાજે છે. સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક, સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક બંનેના હૃદયમાં. અને એ સમયે જયારે પ્રબળ વિરહ થયો ત્યારે સ્વામીજીના હૃદયમાં કુંભાવ અને સ્ત્રી ભાવ. ગુણ વાત કહું તો એક આનંદ આપવાનો ભાવ અને બીજો આનંદ લેવાનો ભાવ.
ભાવાત્મક ક્રમમાં બંને ક્રમ ચાલે. તમે સેવા કરતા હો તો આ બંને વસ્તુ વૃત્તિ તમારી અંદર હોય. એક હું શું કરું કે ઠાકોરજી આનંદ હોય, ઠાકોરજીને સુખ થાય, પ્રભુને આનંદ થાય. આનંદ આપવાનો ભાવ હોય અને પ્રભુથી આનંદ લેવાનો ભાવ. તો જે આનંદ આપવાનો ભાવ છે એ સ્ત્રી ભાવ કહેવાય. જે આનંદ આપવાનો લેવાનો ભાવ એ આપવાનો ભાવ એ સ્ત્રી ભાવ, લેવાનો ભાવ એ પું ભાવ. આ બહુ સીધી સરળ ભાષા સમજાવું. સૌંદર્યમ નિજરુદગતમ પ્રકટિતમ સ્ત્રી ગૂઢ ભાવાત્મક પુનરૂપંચ પુનસ્તદંતરગતમ પ્રાવી વિશત સ્વપ્રિય. અને એ સમયે સ્વામીજીના હૃદયમાં બિરાજેલો પુંભાવ એટલે કે ઠાકોરજી અને સ્ત્રી ભાવ ઠાકોરજીના હૃદયમાં બિરાજે છે એટલે સ્વામીજી બંને સ્વરૂપ પ્રગટ થયા બહાર. એ ભાવાત્મક સ્વરૂપો જે હૃદયમાં બિરાજે છે. અને ત્રીજું એક સ્વરૂપ પ્રગટ થયું જ્યાં બંનેની લીલાનું અવલોકન કરનાર. અને લીલામાં યા કોઈ પણ આનંદમાં જ્યાં સુધી સાક્ષી સ્વરૂપ ન હોય ત્યાં સુધી ઉત્તમમાં ઉત્તમ વસ્તુ પણ આનંદ ન આપી શકે. તમે કોઈ મોંઘામાં મોંઘા દાગીના સારામાં સારા કપડા આપે, એક ઓરડામાં બંધ કરે, પણ એ ઓરડામાં ક્યાંય અરીસો ન હોય તો તમને મજા આવે? ભલે મોંઘામાં મોંઘા દાગીના પહેર્યા અરીસો ન હોય, તમે પોતે પોતાના સૌંદર્યના સાક્ષી ન બનો ત્યાં સુધી સુંદરતાનો આનંદ ન માણો. એમ જ ઠાકોરજી ને સ્વામીજી લીલા કરે છે, પણ સર્વોચ્ચ આનંદનો અનુભવ તો ત્યારે થાય જ્યારે સાક્ષી સ્વરૂપે લીલાને માણે. અને આ ત્રણ સ્વરૂપ જ્યારે એક બન્યા અને ત્યારે લીલામાં આ વલ્લભ સ્વરૂપનું પ્રાગટ્ય થયું. રૂપમ તતત્રીતયાત્મકમ પરમભીધેયમ સદા વલ્લભમ. અને આ સ્વરૂપ પ્રગટ્યું. ઠાકોરજી પાસે પધારે, વિનંતી કરી કે સ્વામીજી તો આપને અનન્ય પ્રેમ કરે છે, આપ માન ન ધરો, આ બિરાજમાન. હાથ પકડીને સિંહાસનમાં બિરાજમાન કર્યા. આ સ્વરૂપ ગયું સ્વામીજી પાસે, વિનંતી કરી. અરે પ્રભુ તો આપનું જ ચિંતન કરી રહ્યા હતા, એ આપનું જ સ્મરણ કરી રહ્યા હતા. એમની પાસે ઓર કોઈ નતું, એમના હૃદયમાં આપનું જ પ્રાગટ્ય થયું. માન દૂર કર્યું, હાથ પકડીને સ્વામીજીને લઈને પધાર્યા. સ્વામીજી ઠાકોરજીને નિકટ આવ્યા અને થયું કે મારાથી ભૂલ થઈ. એટલે પ્રભુ પાસે બેસી બે હાથ જોડી અને સ્વામીજી ત્યારે બોલ્યા, હે કૃષ્ણ હું તમારી. અને આમ પંચાક્ષર મંત્રનું પ્રાગટ્ય એ સમયે લીલા. સંસ્કૃતમાં તો નહીં બોલવું, એનું આપણે અપ્રસાદીમાં એની મર્યાદા રાખતા હોઈએ છીએ. હે કૃષ્ણ તમારી છું, હે કૃષ્ણ તમારી છું. એમ 3 વાર પંચાક્ષર મંત્રનું ઉચ્ચારણ એ સમયે લીલામાં થયું અને પંચાક્ષર મંત્રનું પ્રાગટ્ય થયું. યુગલ સ્વરૂપ બંને સાથે બિરાજમાન થયા. માન દૂર થઈ ગયું અને ત્યારે આ વલ્લભ સ્વરૂપ જેને બંને સ્વરૂપનો મેળાપ કરાવ્યો એ નીચે બિરાજમાન થઈ સાષ્ટાંગ દંડવત યુગલ સ્વરૂપને કર્યા અને યુગલ સ્વરૂપની સામે દ્રષ્ટિ કરી અને બે હાથ જોડી શ્રી એટલે સ્વામિનીજી, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ એમ 3 વાર ત્યાં લીલામાં આ સ્વરૂપના મુખમાંથી અષ્ટાક્ષર મંત્રનું પ્રાગટ્ય. અને ત્યારે ઠાકોરજી અને સ્વામીજીને અતિશય સ્નેહ આ સ્વરૂપ પર આવ્યું. લીલામાં તો અનેક સ્વરૂપોનું પ્રાગટ્ય છે, પણ આ સ્વરૂપે અમારું માન દૂર કરીને મેળાપ કરાવ્યો. એટલે ઠાકોરજી અને સ્વામીજીએ બંને શ્રીહસ્ત માથે પધરાવ્યો અને કહ્યું, તું અમને બંનેને અતિ પ્રિય છે. આપ અમને બંનેને અતિ પ્રિય છો, કારણ કે અમને બંનેનું માન આપે દૂર કરાવી, બંનેનો મેળાપ કરાવ્યો. એટલે આપનું નામ અમે શ્રી વલ્લભ રાખીએ. બોલો વલ્લભ.